આકાશવાણી ભુજ સ્થાનિક સમાચાર કલ્પના શાહ વાંચે છે। નમસ્કાર। રાજ્યના નાના ધંધા રોજગાર કરતા કારીગરો માટે સરકારે 1 જુલાઈથી માનવ કલ્યાણ યોજના 2.0 અમલમાં મૂકી છે। રાજ્યના ઉદ્યોગ મંત્રી બળવંતસિંહ રાજપૂતે જણાવ્યું કે હવે લાભાર્થીઓ પોતાના મનપસંદ સાધન ઓજારની ખરીદી જાતે જ કરી શકે તે માટે ટૂલ કિટના ઈ વાઉચર અપાશે। લાભાર્થીઓ આ માટે ઈ કુટીર પોર્ટલ પર અરજી કરી શકશે। શ્રી રાજપૂતે કહ્યું, નવી યોજના અંતર્ગત લાભાર્થીઓને પાયાની કૌશલ્ય તાલીમનો પણ વિકલ્પ અપાશે। ગુજરાત માટીકામ કલાકારી અને રૂરલ ટેકનોલોજી સંસ્થાન RSETI સહિતની પ્રતિષ્ઠિત સંસ્થાઓ દ્વારા 5 દિવસની કૌશલ્ય તાલીમ અપાશે। તાલીમ મેળવવા ઈચ્છુક લાભાર્થીઓને હાજરીના આધારે દૈનિક 500 રૂપિયાનું સ્ટાઇપેન્ડ પણ અપાશે। રાજ્યમાં ચાંદીપુરા વાયરસ એટલે કે એન્કેફેલાઇટિસના કુલ કેસની સંખ્યા 157 થઈ છે। અત્યાર સુધીમાં સૌથી વધારે 16 કેસ સાબરકાંઠા અને પંચમહાલ જિલ્લામાં નોંધાયા છે, જ્યારે 68 દર્દીના મૃત્યુ નિપજ્યા છે। રાજ્યમાં ચાંદીપુરા વાયરસના 20 દર્દી હાલમાં હોસ્પિટલમાં દાખલ છે, જ્યારે 69 દર્દીઓને રજા આપવામાં આવી છે। આરોગ્યની ટુકડી દ્વારા પોઝિટિવ અને શંકાસ્પદ દર્દીઓના ઘરની આસપાસના વિસ્તારના ઘર મળી કુલ 52,125 ઘરમાં દેખરેખની કામગીરી કરવામાં આવી છે। મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા રાજ્યની મહિલાઓ સામાજિક, આર્થિક, માનસિક અને શારીરિક રીતે સંપન્ન તથા સમાજમાં ગૌરવભેર આગળ વધે તે માટે રાજ્ય સરકાર દ્વારા વિવિધ આયોજન હાથ ધરવામાં આવી રહ્યા છે, જે અંતર્ગત 8મી ઓગસ્ટ સુધી નારી વંદન ઉત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે, જેમાં પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડના વહીવટી સંચાલક પ્રીતિ શર્માના અધ્યક્ષસ્થાને માધાપરની શાળા ખાતે બેટી બચાવો બેટી પઢાઓ દિવસની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં દરેક દીકરીઓએ પોતાની જાતને શ્રેષ્ઠ માની પોતાના સ્વપ્નને સાકાર કરવા કટિબદ્ધ થવા શીખ અપાઈ હતી। આ ઉપરાંત વિદ્યાર્થીનીઓને ટેકનોલોજીનો વિવેકપૂર્ણ ઉપયોગ કરવા ભલામણ કરાઈ હતી। આ ઉપરાંત નારી વંદના કાર્યક્રમ હેઠળ ખેતીવાડી ખાતા અને આત્મા યોજના અંતર્ગત મહિલા નેતૃત્વ દિવસની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં જિલ્લાના તમામ તાલુકામાં 17 જેટલા કાર્યક્રમોમાં 1085 જેટલી મહિલાઓએ હાજરી આપી હતી। આ કાર્યક્રમોમાં મહિલાઓને લગતી યોજનાઓ તથા ખેતીવાડી, બાગાયત, આત્મા કચેરીની યોજનાઓ વિશે માહિતગાર કરવામાં આવી હતી। કેન્દ્ર સરકારના સહકાર મંત્રાલય અને રાજ્ય સરકાર દ્વારા અમલમાં મૂકવામાં આવેલા પાયલોટ પ્રોજેક્ટ અંતર્ગત તમામ સહકારી મંડળીઓના બેંક ખાતાઓ જિલ્લા મધ્યસ્થ સહકારી બેંકમાં ખોલાવવાના રહેશે, જે અનુસંધાને લખપત તાલુકાની દયાપર ખાતે, નખત્રાણા તાલુકાની નખત્રાણા ખાતે તથા મુન્દ્રા તાલુકાની મીટિંગ મુન્દ્રા ખાતે રાખવામાં આવી છે। જિલ્લાની તમામ પ્રકારની સહકારી મંડળીઓના હોદ્દેદારોએ બેંક ખાતાની વિગતો સાથે મીટિંગમાં હાજર રહેવા જિલ્લા રજિસ્ટ્રાર સહકારી મંડળીઓ ભુજની યાદીમાં જણાવાયું છે। જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી અને મનરેગા યોજના અંતર્ગત 57 જેટલી ગ્રામ પંચાયત ખાતે રોજગાર દિવસની ઉજવણી કરવામાં આવી હતી, જે અંતર્ગત ગ્રામજનોને મનરેગા યોજનાની માહિતી, નવા જોબ કાર્ડ, નવા વ્યક્તિગત કામોની માહિતી તથા ગામોમાં કરવાના થતા સામૂહિક કામોની વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી। આ ઉપરાંત જિલ્લાના તમામ ગામોમાં એક પેડ માં કે નામ અંતર્ગત વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું તથા વધુ વૃક્ષોના ઉછેર કરવાના શપથ લેવડાવવામાં આવ્યા હતા। રાજ્યના વિવિધ ભાગોમાં દરિયા કિનારે તથા પાણીના ભારે વહેણ ધરાવતા કોઝવે, નદી, નહેર, જળાશયો તેમજ પાણીના ધોધમાં નહાવા જવાથી ઘણા લોકોના તણાઈ ડૂબી જવાથી મૃત્યુ થવાના કિસ્સાઓ અવારનવાર બનતા હોય છે, જે અંગે ગૃહ વિભાગ દ્વારા આવા ભયજનક સ્થળોએ કોઈપણ વ્યક્તિ, પ્રવાસીઓ નહાવા માટે ન જાય તે માટે જરૂરી પ્રતિબંધાત્મક હુકમો બહાર પાડવા સૂચના આપવામાં આવી છે, જેથી જિલ્લા મેજિસ્ટ્રેટ અમિત અરોરા દ્વારા સમગ્ર કચ્છ જિલ્લામાં આવેલ તમામ નદી, નાળા, નહેર, ચેકડેમ તથા તેનો નીચાણવાળો વિસ્તાર, કોઝવે તથા નાના મોટા ધોધ જેવા પાણીનું ભારે વહેણ ધરાવતા ભયજનક સ્થળોએ કોઈપણ વ્યક્તિ, પ્રવાસીઓએ નહાવા જવા, કપડાં ધોવા કે માછલી પકડવા માટે પ્રવેશ કરવો નહીં, તેમજ તે માટે મદદગારી કરવી નહીં તેવું જાહેરનામું બહાર પાડ્યું છે। આ ઉપરાંત તમામ ભયજનક સ્થળોએ જોખમી રીતે ઉભા રહી મોબાઈલ કેમેરામાં ફોટા, સેલ્ફી લેવા નહીં તેવા હુકમ કરાયા છે। અને આ સાથે સ્થાનિક સમાચાર પૂરા થયા। નમસ્કાર।